કેમ છો મિત્રો? તો સ્ટોક માર્કેટના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું કે સોમવારે નિફ્ટી અને બેંક નિફ્ટીના શું લેવલ બની શકે. તો મિત્રો આજે તો માર્કેટ રેન્જ બાઉન્ડ એક રેન્જમાં જ ફસાઈને રહી ગયું હતું. 11 વાગ્યા પછી કોઈ પણ એક બાજુ મુવમેન્ટ જોવા નથી મળ્યું. તો મિત્રો કાલે તો શુક્રવારે ગુરુ નાનક જયંતિની રજા છે. તો આજે સોમવાર માટે આપણે લેવલ જોઈ લઈએ. તો નિફ્ટી આજે આ જ રેન્જમાં રહી ગઈ છે. એનાથી ઉપર નીચે આ 80 થી 90 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી આજે જોવા મળી. તો મિત્રો હવે સોમવાર માટે શું બની શકે? સોમવાર માટે નિફ્ટી જો આ રેન્જમાં ક્યાંય પણ ઓપન થાય તો આપણે એમાં એન્ટ્રી લેવાની થતી નથી. તો આ રેન્જમાંથી કા ઉપરની બાજુ બ્રેકઆઉટ આપે અથવા નીચેની બાજુ બ્રેકઆઉટ આપે તો નીચે બાજુ બ્રેકઆઉટ આપે તો શું લેવલ બની શકે? તો કે નિફ્ટી 23,480ની નીચે બ્રેકઆઉટ આપે તો પહેલું લેવલ બની શકે આપણું 23,450 અને બીજું લેવલ બની શકે 23,400. ઉપરની બાજુ જોઈ લઈએ તો નિફ્ટી 23,575 ઉપરનું રેઝિસ્ટન્સને બ્રેક કરે તો પહેલું રેઝિસ્ટન્સ બની શકે છે 23,610નું. આ લેવલ રેઝિસ્ટન્સ બની શકે. ત્યાંથી નિફ્ટી નીકળે અને બીજું આપણે જોઈએ તો બીજું લેવલ બની શકે છે 23,663નું. આ લેવલ નિફ્ટીનું બીજું બની શકે છે. અને ત્રીજું લેવલ 23,725 આ છે. 23,725 લેવલ બની શકે નિફ્ટી. હવે બેંક નિફ્ટીમાં આજે એવું જ મુવમેન્ટ હતું, કંઈ ખાસ મુવમેન્ટ જોવા નથી મળ્યું. બીજી વાત કરીએ તો મિત્રો નિફ્ટીમાં ઉપર સુધી ક્યાં જઈ શકે એમ છે? ઉપરમાં મિત્રો નિફ્ટી માટે 23,800નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ જોવા મળે છે. મિત્રો હવે વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીમાં આપણને શું લેવલ જોવા મળે છે? તો મિત્રો આ છે બેંક નિફ્ટીનો ચાર્ટ. મિત્રો આ છે બેંક નિફ્ટીનો આજનો ચાર્ટ. 5 મિનિટનો ચાર્ટ છે. 5 મિનિટમાં ચાર્ટમાં જોઈએ તો બેંક નિફ્ટી અહીંયા ઓપન થઈ હતી. અને બેંક નિફ્ટી 11 વાગ્યા પછી એમાં પણ સાઇડવેઝ જોવા મળ્યું હતું. આખો દિવસ આ જ રેન્જમાં બેંક નિફ્ટીએ આજ કામ કર્યું છે. તો મિત્રો બેંક નિફ્ટી માટે સોમવારે શું બની શકે છે? તો કે બેંક નિફ્ટી જો આ લેવલની ઉપર સસ્ટેન કરે તો પહેલું લેવલ બની શકે છે 50,564નું. અને આ લેવલ બ્રેક કરે તો બીજું લેવલ બની શકે છે 50,852નું. અને ત્રીજું લેવલ છે આપણું 51,000નું. મિત્રો 51,000નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. નીચેના લેવલમાં વાત કરીએ તો નીચે શું બની શકે છે? તો કે નીચે બેંક નિફ્ટી માટે સપોર્ટ પહેલો સપોર્ટ છે 49,800નો અને બીજો સપોર્ટ છે 49,640નો. તો મિત્રો નીચેમાં બેંક નિફ્ટીના આ બે મેજર સપોર્ટ છે અને જો આ બ્રેક કરી દેશે તો બેંક નિફ્ટી સીધી 48,600 ત્યાં સુધીમાં કોઈ મેજર સપોર્ટ જોવા નથી મળતો. મિત્રો અત્યારે વાત કરીએ તો કાલે બેંક નિફ્ટીની લાસ્ટ વીકલી એક્સપાયરી હતી ત્યારે સારો એવો મૂવમેન્ટ જોવા મળ્યું. નાના જે અત્યારે વરદીથી નવા જે ટ્રેડર આવ્યા છે ને ભાઈ, એ બધાને કાલે ઘર ભેગા થઈ જાય એવું મૂવમેન્ટ જોવા મળ્યું હતું. અને જો આવી જ પરિસ્થિતિ હજી મહિનો દિવસ આવી જ બજાર રહી તો ઘણા લોકો ઘરે વહી જશે એવું છે અત્યારે.
બેંક નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈથી ઘણી બધી નીચે જોવા મળે છે. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો, બેંક નિફ્ટી અને નિફ્ટીનું એનાલિસિસ મંડે માટે. મિત્રો આ લેવલ તમે બધા નોટ કરીને રાખી દેજો, મંડે જોજો આના ઉપર. અને મિત્રો આ વિડીયો માત્ર એજ્યુકેશન પર્પસ માટે છે, આમાં કોઈ આપણે તમને બાય અને સેલ કહેતા નથી, તમને માત્ર લેવલ બતાવવામાં આવ્યા છે, ઓનલી એજ્યુકેશન માટે. મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આપણા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સ્ટોક માર્કેટ શીખવા માટે ધન્યવાદ.